નમસ્કાર દર્શક મિત્રો, આજે મેચ નો થઈ રહ્યો છે મહા મુકાબલો અને એક બાજુ ટીમ ઓલરેડી ગ્રાઉન્ડ માં એન્ટ્રી લઈ ચૂકી છે. મુકાભાઈ તમે એન્ટ્રી તો જો, આ લાજવાબ એન્ટ્રી કરી ચૂક્યા છે. રાજા છે, કિંજલ છે અને એની આખી ટીમ છે. ઓહો, એક બાજુ આવી રહી છે જાનીભાઈ ની ટીમ ની એન્ટ્રી થઈ ગઈ છે. ઓ જાનીભાઈ તલવારે ઘોડે બેટ સમણી રહ્યા છે. જગદીશ ફૂલ જોશમાં છે અને દયા તો ટોપી બોપી પહેરીને. હાલો દર્શકો, આજે થઈ રહ્યો છે મહા મુકાબલો. એક બાજુ છે જાનીની ટીમ, એક બાજુ છે મુકાની ટીમ. તેમની માટે થઈ જાય જોરદાર તાળીઓ તાળીઓ. હાય મુકાભાઈ, જાનીભાઈ આવી જાવ, આપણે ટોસ ઉડાડીએ. થઈ જાય ટોસ. હે આ તો ખાવાનો ટોસ છે, આમાં કેમ ખબર પડે કોણ જીતે કોણ હારે? આ બે બાજુ હરખું આવે. અરે મુકાભાઈ, જો આ ટોસ આ બાજુ પાર્લેજી. હે તમે બે કેવા ભૂખડા છો? થઈ ગયા હવે ટોસ ક્યાંથી ઉલાડું? ઓય ભાંગડું, તને કોને કોમેન્ટરો બનાવ્યો છે? આમ થોડું ટોસ થી ટોસ ઉલાડવાનું હોય. અલી દયા હલતો બોલ કિંજલી. આપણે નાની હતી હે ત્યારે આપણે લંગડીદાર રમતી હતું ત્યારે આપણે કેમ ટોસ ઉલાડતું તને ખબર છે? તને યાદ છે? યાદ ઈ કર. ઓલું થોકવાળી ઠીકરી. હા આ જો આઈ રહી. આલે કોમેન્ટ્સ હવે આ ઉલાડ તું. આમાં લીલું અને હુકુ છે. તો મુકાભાઈ કહેજો લીલું કે હુકુ? હા હુકુ. હુકુ. પોરો ખાવ પોરો. બોલો તમારે દા લેવાનો છે કે દેવાનો છે? ઘડી કોરી ના ખાવ, દા લેવો છે કે દેવો છે? લેવાનો છે. હા એમને દા લેવાનો. તે દેવાનો કઈ કે માહિત લાવો દેડો દડો હાલો આપણે ટીમ પાણી પાણી પી ટાટા પડો પી ઓપનિંગ હાડે માર ઉતારવાની છે. હાલો એટલે આવી જાઓ આપણી ટીમ, આવી જાઓ. આવી જ ગયેલા છીએ અમે. અને દર્શક મિત્રો, તમે જો તો ખરા, જાનીભાઈ રણ મેદાનમાં એમની રણનીતિ તૈયાર કરે છે અને એમની ટીમને ખૂબ પ્રોત્સાહન આપી રહ્યા છે. ઓહો, મુકાભાઈ આવી રહ્યા છે ઓપનિંગ માં. એમની સાથે છે ટીમ નો જોશ. ઓ હરખ. ઓહો માય ગોડ, ટોપી ટોપી. અને દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કે મુકાભાઈ હજી પીચ નું રિપોર્ટિંગ કરે છે કે આજની સ્પીચ કેવી રહેશે. અને જોઈ લો તમે, જાનીભાઈ પણ એમની ટીમને કહે છે કે તમે આ રીતે ફિલ્ડિંગ કરો અને પહેલી જ વિકેટ તમે મુકાને તરત લઈ લો. ઓ નો, જાનીભાઈને ખંજળ આવતું એવું લાગી રહ્યું છે. અંતર મંતર છંતર ને પહેલો બોલ આપી દીધો છે વિપુલભાઈના હાથમાં ને પહેલી બોલિંગ લઈને આવી રહી છે વિપુલભાઈ. તો જોવાનું એ રહ્યું કે મુકાભાઈનો સ્પીચ રિપોર્ટ શું રહે છે અને જાનીભાઈની રણનીતિ કેવી રહી છે. ઓ મુકાભાઈ કરી રહ્યા છે કસરત અને પહેલી ઓવર લઈને આવી રહ્યા છે આપણી વચ્ચે વિપુલભાઈ. જોરદાર તાળીઓ બજાય અને પહેલો દડો નાખી દીધો છે. ખાલી ગયો છે અને નોટ આઉટ આપ્યો છે. મુકાભાઈ બહાર નથી નીકળ્યા અને બીજો દડો ફૂલ બીજો દડો નાખી દીધો છે. ઓ સિંગલ ઓ નો, જાનીભાઈ જો કેટલી જોરદાર એમની ફિલ્ડિંગ ગોઠવી છે. એક પણ બે દડામાં રન નથી આવવા દીધા. અને હવે જોવાનું એ રહ્યું કે વિકેટ કીપરમાં કોણ આવે છે. જાનીભાઈ એક્સરસાઇઝ કરી રહ્યા છે. ઓ જગદીશ. ઓ વિપુલભાઈ ત્રીજા દડે. ઓ માય ગોડ, સિંગલ. ઓ मुकाभाई की टीम को सिंगल रन मिल रहा है. दो रन मिल रहा है. नहीं मुकाभाई ना पाड़ी दी છે કે ત્રીજો રન આપણે નથી દોડવાનો. ચોથો દડો લઈને આવી ગયા. જોરદાર તાળી. ઓ મુકાભાઈની ટીમમાં હરકત નથી આવતો. એકાબીજી ખેલાડીઓ ચર્ચા કરી રહ્યા છે. મિત્રો જો તમે આજ બોલિંગ છે બોલિંગ. આગલો દડો વિપુલભાઈને લઈને આવી ગયા છે અને જોવાનું રહ્યું કે મુકાભાઈનો ટૂટો ચડી ગયો છે અને રન દોડવા ગયા છે. શું થાય છે જગલાલા? ઓ નો, રન શાયદ દોડ્યા નથી. ધ્યાન રાખો ભાઈ. હા ફિલ્ડિંગ માં ધ્યાન આપો. આગળ આવો તો હવે આઉટ હોવો દો. બોલિંગ છે બોલિંગ. અને આગલો દડો વિપુલભાઈને લઈને આવી ગયા છે. ઓ નો, જગાભાઈ કેચ પાડી દીધો છે. જગાભાઈના હાથમાં બોલ છે અને જોડે. ઓ નો, જાનીભાઈ જાનીભાઈ કો ટીમ કો
હું મુકેશ તમે આઉટ થઈ ગયા? બતાવ હું કરું તારે? ઘરે તો મોટી મોટી હવા કરતા હતા, હું સિક્સર મારીશ ને હું ફોર મારીશ ને હું તમે તે આઉટ થઈ ગયા. તમે તો હું તંબુરો આ જીમને ટીમને જીતાડશો. પણ તું ઉપાધિ કરી માં, હજી આપણો હાડામાડ બેસમેન્ટ બાકી છે. રાધા તમે હું લેવા ઉપાધિ કરો છો? હું રાધાની તમે વાત કરો છો? રાધા તો એની માસી આવી ને તે ન્યા વઈ ગઈ. તો પણ એને લઈ આવો, તમે હું કરો છો? એમાં લેવા ગઈ હતી ને તે થાકી ને કે ખૂતી હશે. તો ગોતો એને, હાલો. હા હું તમે તે તંબુરો હાલો હાલો ગોતો. ચાલો એને જગાડવા જાય. જોય ખૂતી. રાધા તો હુવા દે ને. આ શું આપણી ટીમને જીતાડશે? રાધા ઊભી થા ને આમ. એક કામ કરી, હાલો ખાટલો જ લઈ જાય. હાલો ઓહો આ મુકાભાઈની ટીમમાં ખાટલા હો તો કોણ ખેલાડી આવી રહ્યો કે સમજ નહીં. ઓહો માય ગોડ રાધા. અને દર્શક મિત્રો હું તમને વચન આપું છું કે આવી મેચ તમે ક્યાંય નહીં જોયા. વિશ્વ લેવલની મેચ છે કે જે ખાટલા હોતા પ્લેયર ને લઈને ફિલ્ડરો આવી ચૂક્યા છે. ઓ માય દયા. હેલો ઓ રાધા બોલ રહી હે. આ જાઓ આ ડોલ લઈને હું આવ્યો. ઓ નો પાણી. રાધા પી રહી હે પાણી. ઓ માય ગોડ બરાસ કરા સવારના બરાસ માય કોગળા. દયા બોલ રહી હે કાકા કરશ કલ્યાણ ખેલાડી. ઓ દયા ઓ માય રાધા એ ધોયું છે મોઢું. હવે આંખો ખુલી છે એટલે મને એવું લાગે છે સકો મારશે. અને કિંજલ બોલે ડોકો. હજી નાવું બાવું હોય તો નાઈ બાઈ લ્યો પછી રમો. કાળી બટાક આઉટ અંદરે બોલિંગ ઓ નો ફિર સે રોક દિયા હે. મને લાગે છે કે આ શું થઈ રહ્યું છે કે સમજણ નથી પડતી ને આ તો પાર્લેજી ટોસ ને નાસ્તો કરવા આવી રહ્યા છે. જાનીભાઈ જોવે છે કે આ શું બધું થઈ રહ્યું છે. આવી મેચ દર્શક મિત્રો તમે ક્યાંય નહીં જોઈ હોય. અને ફરતી રાધા બેટ લઈને સ્પીચ ઉપર આવી ગઈ છે. જગાલાલ તાળીઓ પાડે છે. જાનીભાઈ ફૂલ મોજમાં છે ને મને લાગે છે આ વિકેટ છે ને દયા લઈ જ લેશે. ફરતી દડો લઈને આવી રહી છે દયા. અમ્પાયરને આવી રહ્યો છે. આહાહા ખાલી દડામાં જગદીશે પકડો નથી. કેચ નહીં. બીજો દડો એ ખલાસ લ્યો છે. ત્રીજો જાનીભાઈની ટીમે બીજી વિકેટ લઈ લીધી છે. આઉટ છે. ના લેવાનું કીધું તું. તમે હું આવાને રમવા લાવ્યા છો? વાહ હવે છે ને આમાં કે સાની આરે જીતવું છે, ફલાણા આરે જીતવું. આમાં હું ઓળો જીતી. હું નાત પાડતી હતી આવાને લવાય જ નહીં. નકરું ખાય જ છે અને આમ જો હું ઢોળે છે. તમે કહેતા હતા આને અસલ રમતા આવડે છે. તંબુરોય ની માનો રમતા આવડે. હવે છે ને માર ટીમ કઈ બગાડ્યું અગર આ લાવોન ફલાણું લાવોન ઠીકણું લાવોન. હું ત્યાં છે. મારો થોડો વાત છે. વાહ જોઈન રમાય કે નો રમાય? બીજું બધું સાઈડમાં જ આવે જો. હવે રમવા તો હું જ જઈશ અને હું જ તે એમની હારે રમીશ. હવે તો હે ને રનના દંદુડા કરું. દંદુડા, ફોર ને, હે? સિક્સર ને. વાહ ભાઈ વાહ. લે કિંજલ જીતેગા તો મુકાભાઈ આગે વધેગા. ઓ ટીમના લીડર દંદુડા થવા પડે. દંદુડા રનના. હા જાનીભાઈ ફૂલ જોશમાં છે ને જાનીભાઈ પહેલો દડો લઈને આવી રહ્યા છે ને જોવાનું ઈ રહ્યું કે આ દડે શું થાય છે. ઓ યાર આ શું કર્યું યાર તે? શું થાય છે? જાનીભાઈ ત્રીજો દડો લઈને આવી રહ્યા છે. જોવાનું રહ્યું. ઓ ના યાર અડધી ચોકો મારી દીધો છે. અને એ લોકો એમની ટીમ ફૂલ જોશમાં છે અને જાનીભાઈના ટીમમાં બધા નિરાશ. જાનીભાઈ આગલો દડો લઈને આવી રહ્યા છે. હવે શું? ઓ નો જાનીભાઈ એન્ટ્રી મારી રહ્યા છે. જાનીભાઈ આગલો દડો નાખી રહ્યા છે. હવે શું થાય છે જોવાનું રહ્યું. નો એ લોકો રન દોડે છે. હવે જોવાનું રહ્યું કે ટોપ આઉટ થાય છે કે શું થાય છે. ના કિંજલ
નાખી રહ્યા છે ને એ દડો નાખી દીધો છે. જોવાનું એ શું થઈ રહ્યું છે. એ ટૂંકો કરી દીધો છે ને જગાલાલ જોવાનું ક્યાંક પકડે છે કે ઓ નો મિસ ફીલ. જગાલાલે ટપ્પે પકડી લીધો છે ને એવો 3-4 ટપ્પા પકડી છે. જાનીભાઈ ખજોર નાખી રહ્યા છે. જાનીભાઈ એ લ્યો જાનીભાઈ રોકી દીધા છે બેટ્સમેને. અને જોવાનું એ રહ્યું કે આવા શું કરી રહ્યા છે. ઓ નો જાનીભાઈ અલા તમે અહીંયા ખાવા આયા કે રમવા ખબર નથી પડતી એક કેમાં બે હું બે કઠું બરોબર છે. વાહ વાહ વાહ. આગલો દડો જાનીભાઈને લઈને આવી રહ્યા છે. ઓ જાનીભાઈની એક્શન તો તમે જોવાનું રહ્યું કે આ દડે કિંજલ આઉટ થાય છે કે ચોખ્ખો જાય છે. ઓ નો જગાલાલના પગે ઘૂંટણે દડો વાગી ગયો છે અને હવે જાનીભાઈને અંબાવી દીધો છે. જાનીભાઈના હાથમાં નથી આવ્યો ને ઓલે બીજાના હાથમાં આવી ગયો છે ફિલ્ડરના હાથમાં. અને જગાલાલ ગુંગા કાઢી રહ્યા હોય એવું મને લાગે છે. એમ્પાયરની એન્ટ્રી તો જુઓ તમે, જો ટોપી પહેરી જાનીભાઈ દડો લઈને આવી રહ્યા છે. આ દડે શું થાય છે રોમાંચક જોવાનું રહ્યું છે. મેચ રોમાંચક બનતી જાય છે ને હવે શું છક્કો મારી દીધો છે ને મુકાભાઈ તમે જો ધમકોસાડા કરી રહ્યા છે. આવી મેચ તમે ક્યાંય નહીં જોયો. જાનીભાઈ એમ્પાયરનો હાથ પાડી દીધો. એક પાછું જાનીભાઈને રોકી દીધા છે. જાનીભાઈ ગળું ખાઈ ગયા. એક કિંજલભાઈ હું કાઢી રહ્યા છે નેબ્રામાંથી ખબર પડી નથી રહી. અને ગોપાલનું પડીયું કાઢ્યું છે ને નાસ્તો કરે છે. જાનીભાઈ ટીમ વચ્ચે બેસી ગયા છે અને બધા જોઈ રહ્યા છે કે આ શું કરે. મુકાભાઈની ટીમ તો તમે જો કેટલી હરખમાં છે અને ચોકા ઉપર ચોકા મારી રહ્યા છે. જાનીભાઈ પાછા દડો લઈને ગયા છે. હવે જોવાનું એ રહ્યું કે એ લોકોને વિકેટ મળે છે કે નથી મળતી. એ લોકો ફૂલ જોશમાં છે. જાનીભાઈની ટીમ બધા નિરાશજનક છે. જાનીભાઈ આગલો દડો લઈને આવી રહ્યા છે. ફૂલ જોશમાં છે. આ દડે શું જોવાનું છે. ઓ નો 6 ગઈ છે. એમ્પાયરે છક્કો આપી દીધો છે અને મુકાભાઈ તો જો એની એન્ટ્રી જો કિંજલ ભાભી પાછું કાઢી રહ્યા છે. જાનીભાઈ આગળ દડો લઈને આવી રહ્યા છે. કિંજલભાઈ બેટ મૂકી દીધી. એમ્પાયરે જાનીભાઈને રોકી દીધા છે અને પાછા કિંજલભાઈ નાસ્તો કરી રહ્યા છે. મને લાગે ઓ નો હવે જોવાનું એ રહ્યું કે પડીકું ગોપાલનું થઈ ગયું છે ખાલી. આગલો દડો જાનીભાઈ લઈને આવી રહ્યા છે અને એ દડે મને લાગે છે વિકેટ. ઓ નો બેને ઉડાડી દીધા જગાલાલ. ઓ નો સાઉથના ગુંડાની જે એન્ટ્રી પાડી ગયા છે. કિંજલભાઈ નિરાશ પાછો થાય છે. જાનીભાઈ એમની ટીમને બધાય આપે છે કે બધા આઉટ થઈ ગયા. બોલા માથે ચડી ગયા. જાનીભાઈ ઉપર આમ જો ડિસ્કો કરી રહ્યા છે. હું આઉટ થઈ ગઈ તોય પણ તોય હારા રન માર્યા. હાસુ હા 1 રન માર્યા. હારા મારા કહેવાય ને આપણી ટીમના. અને હારા મોટા જાજા રન તમે જ માર્યા છે. હારું થેન્ક યુ હાલો હવે આપણે છે ને ફિલ્ડિંગ કરવાની ફૂલ જોશમાં જેમ દા લેવા ઉતર્યા હતા ને એમ ફિલ્ડિંગ હાલો ઉતરવાની હો. હા હાલો આપણે ફિલ્ડિંગ માં તૈયાર છો ને તેમ તૈયાર છીએ, હાલો. હા દડો જાવા નો દેતા. ગાડી દેવાના હાલો રેડી છો ને બધા? રેડી બરોબર કઈ ઘટવું ન પડે આપણે મુકાભાઈ નું નાક નો જવું પડે. બરોબર તારે રહેવાનું વિકેટ કીપર માં, તારે રહેવાનું છે એની બાજુમાં સાઈડમાં, અને તારે રહેવાનું છે બોલિંગ નાખે એની સામે. બરોબર અને તમારે બે ને આગળ રહેવાનું છે. અને હા અને પિયુષ તારે અને ભાણાને બે ને રહેવાનું છે બાઉન્ડ્રી. અને હું પહેલી બોલિંગ લઈને આવું છું. બરોબર અને પહેલી બોલિંગ લઈને આવું ને એટલે આપણી ટીમમાં મુકાભાઈ એમ જ થવું પડે. બરોબર આપણી ટીમ રેડી છે ને? હજી બરોબર મને આમ ટીમ નો અવાજ બરોબર આવ્યો. અને આપણે થયા છે 101 રન, એમને કરવાના 102 રન. આપણે થવા નહીં દેવાના. હા 90 રન માં આપણે ઓલ આઉટ કરી નાખવાનું છે એમને. બરોબર હાલો ચાલો બોલો સાઈનભાઈ. સગાભાઈ મેં 101 રન કર્યો છે. આપણે 102 કરવાના છે. અને આ બધી ઉમ્મીદ આખા આપણે ટીમની તમારા બાવડા ઉપર છે. આમ જો દેખાડી ગયો. અરે સાઈનભાઈ આ રન તો હું એકલો કરી નાખી ભલામણ છો. બસ એમ. અને હું કહું છું એમે રન ની દંદુડી કરી છે. આપણે દંદુડા કરવાના. દંદુડા ઈ ખાબોશિયા અરે ચાક ડેમ ફરી દઈશ. હા ઈ ખાબોશિયા પડે આપણે ચાક ડેમ ફરવાના છે. જાઓ. જાનીભાઈની ટીમમાંથી ઓપનિંગ બેટ્સમેન આવી ગયા છે જગાલાલની જોડીદાર છે. ઓ માય ગોડ જગાલાલ છક્કા ઉપર છક્કા મારવાના છે. ભરપૂર ટ્રેનિંગ કરીને આવ્યા છે. અને જગાલાલ પહેલો દડો લઈને આવી રહ્યા છે. મુકાભાઈ ખુદ ગબ્બર આ રહા હે. ઓ નો આવા દેને હવે આવા હું નકરો ખજો કરો તાતર થઈ લાગે છે. ઓ નો ટીશન દુખે છે એવું લાગે. એ મુકાભાઈ આવી ગયા છે. જોવાનું એ રહ્યું કે પહેલા દડે ચોકો જાય લે મુકાભાઈ પાછા પગે ગયા છે. તારો તો દડો સડે છે જોઈ બકરી લીંડી જેવો કરી નાખું છું ને. મુકાભાઈ તો વાહામાં નકરો દડો ઘસી રહ્યા છે ને જગાલાલ નો મગજ ગયો છે ને હાથ ઉષા કરીને કે છે નાખ હોય તો નાખ.
અરે પેલા તું ધાધરની દવા લઈ આય પછી રમવા આવજે. હવે હા મુકાભાઈ પેલો દડો લઈને આવી ગયા. હા 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 ઓહો આ પેલો દડો જોઈ લેજો. ખાલી ગયો છે ને માયા વિકેટ કીપરે પકડી લીધો છે ને જગાલાલને દોડવાનો મોકો. બેટિંગ છે જગાભાઈ, બેટિંગ છે. દાદા સિક્સ. અરે દડો જ નહીં ચડે. આઉટ આઉટ કરો. જગા દાદા ભાઈ શીખાય છે. બોલિંગ બોલિંગ બેટિંગ બેટિંગ જગાભાઈ સગો મારો સગો મારો. બેટિંગ છે જગાભાઈ. હા મુકાભાઈ આગલો દડો લઈને આવી રહ્યા છે. ફિલ્ડિંગ સરખી ગોઠવે છે મુકાભાઈ. હા દડો ફેર્યો. હવે તેમ જોવો વિકેટ લેશે એવું મને લાગે છે મુકાભાઈના ચહેરા ઉપરથી. હા હા આ શું કહે છે મુકાભાઈ? એ જગદીશ મુકાભાઈ વિકેટ લઈ લીધી છે. અમ્પાયર હાથ ઊંચો કરી. ઓ મુકાભાઈ ફોર્મમાં છે અને કિંજલ હા હા જગદીશ સામે એક્શન કરીને જગાલાલનું મોઢું પડી ગયું છે ને મુકાભાઈની ટીમ ફૂલ ફોર્મમાં આવી ગઈ છે. મુકાભાઈ પટ્ટા સાથે આવી ગયા છે મેદાનમાં અને બધાય ખેલાડીને મળી રહ્યા છે. અરે ખાય બગાડ્યું. અને ખાય બગાડ્યું ખાય. એલા પછી લોસણાએ દડો દેવો નાખ્યો. કેવો ધાધર વાળો. એટલે આ પણ ધાધર જ ગામો ગાય માઝા મુકેશ માઝા જડ મૂળમાં જ કાઢી નખાય ને ટીમનું ખાય બગાડ્યું. લોસાતા દડો નાખ્યો. એ મને આ ભૂલવાડ દીધો. કઈ વાંધો નહીં. હમ, હવે તું સા હું તો જીતીને જ આવીશ. હા બસ સિક્સરો મારજે આપણે. હા. ધ્યાન રાખજે દડો તને નોડે દાખલ થાય છે. એ દાદરો જ માણસ છે આખો. બીવરાઓમાં જાનીભાઈની ટીમ શિક્ષણ તૈયાર મળશે. છે. જગલાલ કહે છે ફૂલ રન કરજો. જાનીભાઈ ની ટીમ ફૂલ જોશમાં છે ને કહે છે દયા આ મેચ તું જ જીતાડી દેજે. હવે દયાને ઓ મુકાભાઈ ને એક્શન જોને આ મુકાભાઈની ટીમમાંથી કિંજલ ભાભી આવી રહ્યા છે દડો નાખી. જોવાનું આવી રહ્યું પહેલા દડો શું થાય છે. કિંજલે ઓહો દડો ખાળ ગયો છે. બીજો દડો લઈને આવી રહ્યા છે. એમ્પાયર એમ કહે છે ફૂલ જોશમાં છે. આ બીજો દડો ઓ ઈ ખાળ ગયો. મુકાભાઈ ટેમ્પિંગ કરવા ગયા છે. આવી ગયો છે આગલો દડો ઓ નો કિંજલ ભાભી પડી ગયા. ગલોટ ખાય છે. મુકાભાઈની ટીમ ફોર્મમાં નથી એવું મને લાગી રહ્યું છે. જાનીભાઈની ટીમ ફૂલ ફોર્મમાં છે. જીતી જાવ. કિંજલ દડો લઈને આવી રહી છે ફૂલ જોશમાં. દયા ટપલું કર્યું પણ મને એવું લાગે છે જાનીભાઈ તમારી ટીમમાં દયા ટીમ તમારી હરવશે. તમારું શું કેવું છે? હરવશે ને ઉપર હરવશે એવું લાગે છે. એનું કારણ છે કે દયા મૂડમાં નથી. હું છે હું છે હું તું ગઈ ચારની નકરા ટપલા કરે છે. આમ રન નહીં ડોહું થાય. અલા પણ ટપલા કર કરે ને મને એમ કે વિકેટ જાળવી રાખવાની છે એટલે એ- આઉટ તો ન થાવ. જાળવી રાખવાની દાદી થામા ટીમનું નાક કપાવીશ નાક હરખા માર બાપા નકર નહીં જીતવી. હાલ ધ્યાનથી રમજે. ઈ આ હાલો બોલો દયા દયા દયા. આ છક્કો માર્યો શું છક્કો કિંજલે લઈ લીધી છે વિકેટ ને. કિંજલ આવી ગઈ છે ફૂલ ફોર્મમાં અને અમ્પાયર આપી દીધો છે આઉટ ને મુકાભાઈની ટીમ આવી ગઈ છે ફોર્મમાં અને મુકાભાઈ ફૂલ ફોર્મમાં છે. કિંજલ ડિસ્કો કરે છે. મુકાભાઈ ડિસ્કો કરે. આખી ટીમ એને ડિસ્કો કરે છે. ઓ રાધાય ફૂલ ફોર્મમાં છે. દયા મોટું બગાડીને જાય છે ને માયા ડોકો કરે છે. કિંજલ મુકાભાઈ જો કાન પટિયા બતાવે છે. મુકાભાઈ આવી ગયા છે. બધા ખેલાડીએ ખાઈ બગાડ્યું. હું ખાઈ બગાડ્યું તે મેં બધાએ ભેગા થઈને મારું નાક કપાયું મારું નાક. પણ હવે ક્યાં નાક હતું જ તેમ થયું તે. એ ડોબા જીવી આપણે જીતવાનું છે જીતવાનું. બેટ લાવો બેટ. હવે છે ને હું 6 ઉપર 6 મારું ટીમને જીતાડું. આટલા રન બનાવવા મારી માટે કાફી છે ને ડાબા હાથનો ખેલ છે. ઈ તો અમે જોઈએ હમણાં તમે કેવા સિક્સ બનાવો છો. બેટ લાવ સાઈની મહિને બેટ ન્યા પડ્યું જાવ. ખાવાનું નહીં આપું ઘરે જો જીતાડ્યા નહીં તો. આગલા બેટ્સમેન આવી ગયા છે. ખૂબ કેપ્ટન આવી ગયા છે જાનીભાઈ. ઓહો હો રાધા આવી રહી છે બોલિંગ લાઈન. મુકાભાઈ ફિલ્ડિંગ ગોઠવે છે. જાનીભાઈ સેટ થાય છે. હા પાવર શોટ મારશે મને એવું લાગે છે. કેપ્ટન છે ફૂલ ફોર્મમાં. મુકાભાઈ છે ફૂલ ફોર્મમાં.
આજે જોઈ લઈ મહા મુકાબલો. હા રાધા આવી છે પેલો દડો લઈને. અને જાનીભાઈ શું કહેવા માંગે છે? વ્હાઈટ કા ઈશારા અમ્પાયર કહો. વ્હાઈટ કા ઈશારા આપી દીધા છે. એક રન ઓર મુકાભાઈ. જાનીભાઈ કો ટીમ કો મળતે બીજા દડો दूसरा दड़ा ओ मुका ओ जानीभाई चूक गया. मुकाभाई अपील करे अंपायर साथ नो नॉट आउट आप दिया है. ओहो जानीभाई फुल फॉर्म માં છે. ઓય મારું નામ બોલો. એ હા જાનીભાઈ મારી દીધી છે શિક્ષા. એમની ટીમ આવી ગઈ છે ફૂલ ફોર્મમાં ને રાધાનું મોઢું પડી ગયું છે. હોય એકા બીજી ઢીકો. જાનીભાઈ કહે છે કે મારામાં બોડી બતાવે છે. હા હવે તમે જાઓ તમે જો એમ કહે છે કે હું એકલો. રાધા આવી ગઈ છે દડો લઈને દડો નાખ્યો છે અને શું થાય છે એ જોઈ. એક સિંગલ રન જાનીભાઈ કો ટીમ કો મળી ગયા. હા મળી ગયા. ઓ મુકાભાઈ અપીલ કર્યા નોટ આઉટ. જાનીભાઈ ફૂલ ફોર્મમાં છે આ જો તે. આગલો દડો લઈને આવી ગયા છે અને જાનીભાઈ મળવા ગયા છે અને જોવાનું એ રહ્યું કે હવે શું થાય. ચોકો આપી દીધો છે અને હવે જોવાનું રહ્યું કે આગલા દડે શું થાય. જાનીભાઈ પાછા આવી ગયા છે અને એમની પાસે પણ હાડ બધા બેટ્સમેન છે. અને રાધાનું તમે જો તો ખરા પહેરવેશ આવો તમે ક્યાંય નહીં જોયો. એ 500 સિંગલ લઈ લીધો છે. જોવાનું રહ્યું આઉટ થાય છે કે શું થાય છે. ઓ મુકાભાઈ ગલોટિયું ખાઈ ગયા છે. જાનીભાઈ ફરથી ઓપનિંગ લઈને આવી ગયા છે. જોવાનું એ રહ્યું કે જાનીભાઈ ચોકો મારે છે કે શું કરે છે. કિંજલ મુકા પાસે આવી ગયા છે. એ રાધા આગલો બોલ લઈને આવી ગયા છે અને જાનીભાઈ ઓ નો વ્હાઈટ નો ઇશારો એમ્પાયર આપે છે કે નથી આપે એ જોવાનું રહ્યું છે. આપણે દર્શક મિત્રો તમે કોમેન્ટમાં જરૂર કહેજો કે આ ટીમ રોમાંચક છે. કોણ જીતવાનું આવી રહ્યું છે. જાનીભાઈ નો ડૂટો વિડિયો છે. મુકાભાઈ આવી ગયો છે દડો. મુકાભાઈ ગલોટિયું ખાઈને ઓ નો જાનીભાઈ આઉટ થઈ ગયા છે. મુકાભાઈ એટલા ફોર્મમાં છે કે આખા ગ્રાઉન્ડમાં ખદુડી નો મારે તો સારું છે. એ કેપ્ટન ની વિકેટ લે એટલે કેપ્ટન ફોર્મમાં આવી જાય. કિંજલે ડિસ્કો કરે છે. રાધા લે જાનીભાઈ નો મગજ કેવો લાગે છે વિકેટ ગઈ. મુકાભાઈ હમું બેટ ઉગામે છે મારી છે એમ. અને મુકાભાઈ એટલા ફોર્મમાં છે કે જાનીભાઈ ના બેટ હમું ધ્યાન નહીં દેતા. જોવો તમે આની ટોપી જોવો ખાલી 8. મુકાભાઈ આવી ગયા છે ફોર્મમાં. એના ખેલાડી આડામાં આડ છે બધી. એક્શન તો તમે જો ખુદ ગબ્બર એટલે કે ગેલ જેવી છે. અને આ નવી વિકેટ આવી ગઈ છે વિપુલ. ઓ એની સામે દડો લઈને આવી રહ્યા કાળુ. પેલો દડો નાખે છે ખાલી બેટે અડાડીને ટપલું કર્યું સેટ. બેટિંગ છે બેટિંગ વિપુલ બેટિંગ બોલિંગ છે વેસ્ટ ઇન્ડિઝ. બીજો દડો જોઈ લો તમે. વિપુલભાઈએ મારી દીધો છે ઉઠાવીને અંપાયર શું કે શિક્ષા. વિપુલભાઈએ મારી દીધી છે શિક્ષણ ને ટીમમાં આવી ગયો છે દાંત કાઢવાનું ટેમ. કાળુ આગલો દડો લઈને આવે છે. ઓ નો મુકાભાઈને ફરથી એક વિકેટ મળી ગઈ છે ને જાનીભાઈની ટીમ ફૂલ નિરાશાજનક છે. ને મુકાભાઈ તમે જો તો ખરા કેટલા જોશમાં છે. જીભડા કાઢીને મને તો એવું લાગે છે કે આ મુકાભાઈ દાંડુનો દાંડા ખેઈ નાખ્યા. કાઢી નાખવાની વાત તો એક આમ પોતે કેપ્ટન તો બોલિંગ લઈને આવી રહ્યા છે. શું હા ફગુડી માર્કે આવી રહ્યા. એ પેલો દડો ઓ બવા હોઠી. પેલા દડે ટપલું કરકે મુકાભાઈ બોલ રહ્યા અહીંયા. ઓ મુકાભાઈ નિરાશ થઈ ગયા. બવાને જોઈને મને એવું લાગે છે કે આ વેસ્ટ ઇન્ડિઝ નો ખેલાડી આવી ગયો હોય જાણે કે હેડ મારના. મુકાભાઈ વારંવાર બીજો દડો જોવો તમે શું કે છે. સિંગલ એને ઓ આગલો દડો જોવો તે કેચ ઉડ્યો છે અને શું કે છે ખેલાડી. ઓ પાડી દીધો હાથમાં. મુકાભાઈ મૂળ ભાંગી ગયું છે. આગલો દડો જોવો તમે કેચ ઉડ્યો છે. હવે શું હું પણ માર્યા તો ખરા પણ જાવા પડે ને. ડેબામ માર્યા. આ આઉટ થયું હું આઉટ થયો બીજા બધા સંડા જવા આવી ગયા. કોઈ આ નો રહ્યું. હરી જવાના પાકું છે. હવે કોઈ બાકી છે બાકી છે ને. કોણ? ઓલા જગાભાઈ નો ભાઈ ભગો. માસ્ટર ખિલાડી છે માજી. ક્યાં છે ભગાને હાજર કરો મેદાનમાં ખાય ખા. ઈ આવવાના દતા હમણાં મને કોકે ફોન કરીને કીધું તું કે આવે જ છે એમ તૈયાર થઈને હમણાં. આયો આમ આવ્યો. આવી ગયો. મને ટેન્શન ભગાભાઈ અહીંયા
મને ટેન્શન બીજું કઈ નહોતું. આ આપણા ગામમાં મારો મોટામાં મોટો દુશ્મન હોય ને તો હું. હા આવી ગયા, હવે આપણે જીતવાના જ છીએ, જોજો. હવે બોલો કેટલા રને જીતવાનું છે? 102 રન જીતવાનું છે. હા. 90 રન થઈ ગયા છે. હા. અને એક બાર એક ઓવરમાં 12 રન કરવાના. થઈ ગયા. થઈ ગયા? અરે થઈ ગયા. ભાગો, ભગો મુકાન ભગાડે. જા ભગા રેમ જા. મેદાન મૂકીને ભાગી જવા જોઈએ બધાય. દર્શક મિત્રો, હવે જાનીભાઈની ટીમમાંથી આવી ગયા છે ખુદ જગાનો ભાઈ ભગો. હવે આ દડે જોવાનું રહ્યું કે શું થાય છે. હવે એનું કારણ છે, હવે દડા રહ્યા છે 5 ને રન રહ્યા છે 12. હવે મિનિટે મેચ છે ને રોમાંચક બનતી જાય છે કે કોણ મેચ જીતશે. દર્શક મિત્રો, તમારું શું કહેવું છે તમે જરૂર કોમેન્ટમાંથી કહેજો. કારણ કે હવે દડા રહ્યા છે 4, ચોથો દડો આવી ગયો છે અને પછી 3 દડા. આ દડે શું થાય છે, ફરતી ફગાઈ ટોપલું કર્યું છે ને હવે દડા રહ્યા છે ખાલી 3 માંથી આ દડો નાખે એટલે ખાલી 2 દડા રહ્યા છે. આ દડા પણ ભગો શું કરે છે. લા ભગાભાઈ મારો ને હું ટપલા કરો છો? હવે ખાલી 2 દડા રહ્યા છે ને મને એવું લાગે છે આ મૂકો એકારે 2 દડા નાખશે કે શું? મૂકો આવી રહ્યો છે, એક દડો. Oh no! જગાલાલે જાનીભાઈની ટીમમાંથી મારી દીધી છે સિક્સર. એક દડે બીજા દડે પણ સિક્સર મારી દીધી છે ને આ મેચ જાનીભાઈ જીતી ગયા છે ને મુકાભાઈ હારી ગયા છે. એમ્પાયરે પણ છક્કાનું આપી દીધું છે. જાનીભાઈ ખૂબ જોશમાં છે ને એની પૂરી ટીમ જુસ્સામાં મનાવી રહી છે. ઓહો, જગાનો ભાઈ ભગો એટલું ફોર્મમાં આવી ગયો છે, વિપુલે ફોર્મમાં આવી ગયો, જાનીભાઈ ફોર્મમાં આવી ગયા છે, દયાએ ફોર્મમાં આવી ગયા છે. સામી ખેલાડીને ખીજવવાની પ્રયત્ન કરે છે પણ બધા સાનામાના બે ગયા છે. વિપુલ એકાબીજી માથે જો એ કરવા માંડ્યા છે. મુકાભાઈનો મગજ વિવાઈ ગયો છે કે તમે મારી ટીમનું નાક કપાયું છે ને તમે કોઈ ધ્યાન ન દીધું. 2 રનમાં 12 રન થયા. ઓ જગાનો ભાઈ ભગો કેટલો ફોર્મમાં કસરત.